આજે અષાઢ સુદ ચોથને સંકટ ચતુર્થી નિમિત્તે રાવપુરા સ્થિત ભાવકાળીની ગલીમાં આવેલ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજન કર્યા હતા। વિઘ્નહર્તાએ સૌના જીવનમાં સર્વે પ્રકારના વિઘ્નો, આદિવ્યાધિ અને ઉપાધિ દૂર કરી કાર્ય સફળતા અપાવે છે। એટલે જ કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણેશજીના પૂજન બાદ કરવામાં આવે છે। ત્યારે આજે અષાઢ સુદ ચોથ એટલે સંકટ ચતુર્થી, જેને સંકટ ચોથ કહી છે। શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવકાળીની ગલીમાં આવેલા પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી। સાથે જ અહીં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા। રાત્રે 10:04 ચંદ્ર દર્શન થશે। ભક્તોએ ઉપવાસ રાખી આજે ભગવાન ગણેશજીને દુર્વા ફૂલ અર્પણ કરી દર્શન પૂજન કર્યા હતા। આજે તારીખ 14/7/2025 સોમવારે આજે અષાઢ મહિનો ચાલે છે। અષાઢી શુક્લ પક્ષની ચોથ એટલે સંકટ ચોથ કહેવામાં આવે છે। આ ચોથના દિવસે જે પણ ભક્ત ઈચ્છા મુજબ ભગવાનને ભક્તિથી નૈવેદ્ય ધરાવે છે, દુર્વાનો પત્ર ચડાવે છે, તેમજ એની તસ્ય વિદ્યા ભવેત સર્વ એટલે બધી વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે। અને એ સંકટના આસન ગણેશ સ્તોત્ર દરરોજ પાઠ કરવાથી વિદ્યાર્થીઓને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, પુત્રવાન પુત્રની પ્રાપ્તિ થાય છે અને મનવાંછિત ફળ ભોગવીને અંધકારે ભગવાન ગણેશજીના ચરણોમાં આગળ તરક્કી કરે છે। અને તેમજ જે પણ આદિ વ્યાધિ ઉપાધિ હોય તે ગણપતિ દાદા આ સિદ્ધિ સિદ્ધિ વિનાયક સપરિવાર સાથે શુભ લાભ સહિત સાથે આ પ્રતિમા છે અને ભાવકંકલીમાં આવેલી છે। તેથી આ શ્રાવણ માસમાં ગણપતિમાં દરેક ભક્તજનોને સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો। આજે ચંદ્ર દર્શનનો સમય રાતના 10:04 છે। તે આ મહાઆરતીનો આયોજન રાખેલ છે। દરેક ભક્તજનોએ સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો। સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવકંકલી રાવપુરા વડોદરા, પૂજારી શૈલેષ મહારાજ, જય ગણેશ।